દ્વારકાધીશ જય દિશામાં। તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી બોર તળાવ એટલે કે બોર તળાવ આવી વિડીયોની શરૂઆત કરી છે ને અત્યારે અમે આવ્યા છીએ બોર તળાવ દશામાની મૂર્તિ વિસર્જન કરવા માટે। તો હાલ તમને બતાવું કે કેટલું બધું ટ્રાફિક છે અને અહીંનો નજારો અત્યારનો કેવો છે। તો હાલ તમે જોઈ શકો છો કે દશામાની મૂર્તિ આપણા ઘરે 10 દિવસ માતાજીની પૂજા કરી અત્યારે આપણે આવ્યા છીએ બોર તળાવ મૂર્તિનું વિસર્જન કરવા માટે। તો હાલ તમે જોઈ શકો છો કે માતાજીને અત્યારે બેસાડી દીધા છે કાંઠે અને ધૂપ દીપ કરીને માતાજીને રજા આપશું અને કહીશું કે આવતા વર્ષે વહેલાસર પધારજો। તો અહીંનો નજારો તમે જુઓ કે બોર તળાવમાં એટલું પાણી ભરેલું છે અને અત્યારે તમે જુઓ માતાઓ બહેનો માતાજીની મૂર્તિ પધરાવવા માટે વિશાળ સંખ્યામાં અહીંયા બોર તળાવ વિસ્તારમાં ઉપસ્થિત છે અને જુઓ અલગ અલગ પ્રકારની મૂર્તિ તમને પણ હમણાં દર્શન કરાવું અને જોઈ શકો છો કે અહીંનો નજારો કે ઘણા બધા ભાવિક ભક્તો માતાઓ બહેનો મૂર્તિનું વિસર્જન કરીને જતા રહ્યા છે અને ઘણા બધા આવે છે। તો અહીંનો નજારો જુઓ તમે અને વિશાળ સંખ્યામાં અત્યારે ભાવિક ભક્તો માતાજીની મૂર્તિ પધરાવવા માટે આવ્યા છે। તો હાલ તમે જોઈ શકો છો કે માતાજીનો મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે દશામાનું। તો આ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો મહેલ। તો ઘણા બધા અત્યારે ભાવિક ભક્તો મૂર્તિ લઈને આવી રહ્યા છે અને આવી રીતનો નજારો છે। તો વિડીયોમાં બન્યા રહીજો અને કોમેન્ટમાં ખાસ કરીને જય દિશામાં લખવાનું ભૂલતા નહીં। તો હાલ અત્યારે માતાજીની પૂજા કરીને માતાજીને વિદાય આપશું આપણે અને કહેશું આવતા વર્ષે વહેલાસર પધારજો। 10 દિવસ માતાજીની પૂજા કરી અને ત્યારબાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। તો જય દિશામાં કોમેન્ટમાં જય દિશામાં લખવાનું ભૂલતા નહીં। જો મિત્રો અત્યારના વોરમાં અત્યારે બત્તક જુઓ તરી રહ્યા છે। કોણ ભાઈ ભાવનગરમાં વરસાદ ઓછો છે એટલે બોર તળાવ ખાલી છે ભરાણું નથી। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારમાંથી જે ભાવિક ભક્તો આવતા હોય છે અહીંયા માતાજીનું મૂર્તિનું વિસર્જન કરવા માટે। તો જો અહીંયા આ રીતનું વિસર્જન કરવામાં આવે છે। અમુક ભાઈ કાંઠે બેહારી દે છે માતાજીને અને અમુક પાણીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની પ્રતિમા છે માતાજીની। તો ભાઈ કાંક આ રીતનો કાંક નજારો છે તમને અહીંયા જોવા મળશે બોર તળાવ વિસ્તારમાં કે ભાવિક ભક્તો 10 દિવસ માતાજીની પૂજા કરતા હોય ત્યારબાદ 10મા દિવસે માતાજીનું મૂર્તિનું વિસર્જન કરવા માટે આજુબાજુના ગામમાંથી અને ભાવનગર વિસ્તારના માતાઓ બહેનો એ મૂર્તિનું વિસર્જન કરવા માટે આવે। મિત્રો તમે જોઈ શકો છો કે ઘણી બધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા ભાઈ ભક્તો પાણીમાં વિસર્જન નથી કરતા આ રીતે પ્રતિમા બોર તળાવના કાંઠે મૂકીને દર્શન કરીને જતા રહે। રીતનો ભાઈ નજારો છે અહીંયા જુઓ ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 7 ને થોડુંક અમારે લેટ થઈ ગયું છે। બાકી અહીંયા છે ને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતા હોય છે દૂર દૂરથી। તો અહીંયા પણ તમે જોઈ શકો છો માતાઓ બહેનો માતા દિશામાંનું મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે અને આ રીતનો નજારો છે। સવારના વાગ્યા છે 7 ને અત્યારે જુઓ અત્યારે મોર્નિંગ વોક કરવા માટે પણ ઘણા બધા વ્યક્તિ આવતા હોય છે અહીંયા મોર્નિંગ વોક કરી રહ્યા છે।
હાલ ફેરે ભાઈ વરસાદ ઓછો છે એટલે કાંઈ બોર તળાવ એટલું બધું ભરાણું નથી, નકર ઠેઠ ઓલા બાવણા સુધી બોર તળાવ ભરાઈ જાય છે. પણ વરસાદ ઓછો હોવાના કારણે બોર તળાવમાં પાણી એટલું બધું આવ્યું નથી. જો મિત્રો કે અહીંયા એટલે સુધી આવીને પણ માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જો અમુક ભાવિક ભક્તો માતાજીની મૂર્તિમાં અહીંયા ઠેઠ અંદર સુધી આવીને પણ મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું છે. તો ભાઈ અહીંનો નજારો સવારમાં એક નંબર નજારો હોય છે. અહીંયા પણ નાની મૂર્તિ માતાજીની જળમાં પધરાવવામાં આવી છે. તો કાંઈક આવો નજારો છે ભાઈ સવારનો. બોર તળાવ વણ ખાલી છે, વરસાદ ઓછો આવ્યો છે એના કારણે. તો ભાઈ આ રીતનો કાકા નજારો હતો અને માતાજીની મૂર્તિ પધરાવવા માટે આવ્યા હતા બોર તળાવ. અહીંયા સ્થાપનાથ મહાદેવ પણ બિરાજમાન છે, તો આપણે એમના પણ દર્શન કરવા માટે જઈશું. ઘણા બધા માતાઓ બહેનો મૂર્તિ પધરાવીને જતા રહેશે ને ઘણા બધા હજી આવી રહ્યા છે. તો ઓલા ભાઈની જો અત્યારે ઠેઠ અમે જ્યાં લોકેશન ઉપર હતા ત્યાં માતાજીની મૂર્તિ પધરાવવા માટે જઈ રહ્યા છે. આ રીતે ભાઈ હાલવાનો નજારો છે. હમણાં ઓલ પાણીયા ભાઈ પડે. તો ભાઈ આ પુલ ઉપરનો ભાઈ નજારો છે ને હાલથી તમે જોઈ શકો છો. ઓલો હોડીને અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે, તો હોડીને અત્યારે પ્લાસ્ટર મારી દીધું છે. તો જુઓ તમે અહીંથી નજારો. જો ભાઈ માતાજીની મૂર્તિ અત્યારે ઘણા બધા પધરાવીને જતા રહ્યા છે. ને આ નંબરનું ભાઈ એક નંબર અહીંયા લોકેશન છે. સવારનો નજારો કાંઈક આવો છે ભાઈ બોર તળાવ વિસ્તારનો. છે ભાઈ સ્થાપનાથ મહાદેવના જઈ દર્શન કરવા માટે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને અત્યારે ઘણી બધી ભીડ છે, તો મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. માતાજી મૂર્તિનું વિસર્જન કરીને અત્યારે મારા બા જો અત્યારે ગરમા ગરમ ભાખરી બનાવી રહ્યા છે. બા અમે માતાજીને પધરાય એવા. તો અત્યારમાં જો મારા બા ભાખરી બનાવી રહ્યા છે. આ ભાઈ ને અત્યારે અમે આ ત્રણે ગયા હતા. તો ભાઈ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને કોમેન્ટમાં ખાસ કરીને જય દિશામાં લખવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.